નમસ્કાર મિત્રો, ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, ગઈકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ વર્ષ 2026-27નું જે બજેટ છે એ બજેટ શ્રી નિર્મલા સીતારમણ દ્વારા ગઈકાલે રજૂ કરવામાં આવ્યું। ત્યારે આ બજેટની અંદર લાખો ખેડૂત મિત્રોને આશા હતી કે એમને જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2 રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તામાં વધારો થાય એવી એમને આશા હતી। પરંતુ મિત્રો, ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર પીએમ કિસાન યોજનાને લઈ અને ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ટૂંકમાં પીએમ કિસાન યોજના જે 2000ના હપ્તો છે એમાં વધારો થાય એવું ક્યાંય પણ ત્યાં જણાવવામાં નથી આવ્યું। હા, આજે ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે જે છે એ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એની અંદર બીજી જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એમાં ખેડૂતોને લાભ મળશે એવું જણાવવામાં આવ્યું છે। પણ જે આ પીએમ કિસાન યોજના છે એમાં 2000 રૂપિયાનો જે હપ્તો મળે છે એમાં વધારો થશે એવું ક્યાંય પણ ટોકમાં પીએમ કિસાન યોજનાનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે શિવરાજસિંહ ચૌહાણ છે એમણે જે બજેટ વિશે જણાવ્યું છે એનું જે પેજ છે પીઆઈબીની વેબસાઇટ પર જઈને મેં ઓપન કર્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે બજેટ 2026-27 ઐતિહાસિક અને અભૂતપૂર્વક છે એવું એમણે જણાવ્યું છે અને એમણે કહ્યું છે કે આ વિકસિત ભારત માટે ગતિશીલ બજેટ છે અને ગ્રામીણ વિકાસ વિભાગના બજેટમાં 21% નોંધપાત્ર વધારો થયો છે એવું એમણે શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે। કૃષિ બજેટ ₹1.32 લાખ કરોડ, ખેડૂતોની પ્રગતિ અને વિકાસ માટે ₹1.70 લાખ કરોડથી વધુનું બજેટ, ખાતર સબસિડી, ખેડૂતો માટે ઇનપુટ ખર્ચમાં રાહત એવું એમણે જણાવ્યું છે। તો મિત્રો, અહીંયા ક્યાંય પણ પીએમ કિસાન યોજનામાં જે 2000નો હપ્તો મળે છે એમાં વધારો થાય એવું ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યું। અહીંયા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કેન્દ્રીય બજેટ 2026-27ને ઐતિહાસિક અને અભૂતપૂર્વક બજેટ ગણાવ્યું, જેણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે મજબૂત પાયો નાખ્યો। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ કરાયેલ આ 12મું બજેટ છે અને શ્રીમતી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી છે, જે દેશ માટે ગર્વની વાત છે એવું એમણે જણાવ્યું છે। અને વધુમાં એમણે જણાવ્યું છે કે આ બજેટ વિકસિત ભારતના સપનાની એક મહાકાવ્ય સિદ્ધિ છે। તે સમાજની સમૃદ્ધિ અને સંકલ્પોની પરિપૂર્ણતાનું બજેટ માટેનું બજેટ છે। તે વિકસિત ભારત માટે ગતિશીલ બજેટ છે। પ્રધાનમંત્રીના વિઝન અને દૂરદર્શીથી પ્રેરિત આ બજેટ વર્ષ 2047માં આત્મનિર્ભર, સશક્ત અને સમૃદ્ધ ભારત માટે મજબૂત પાયો નાખી રહ્યું છે। આ બજેટ આ 4 સમુદાયો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં એક નવો અધ્યાય લખી રહ્યું છે। તો અહીંયા મિત્રો, ક્યાંય પણ પીએમ કિસાન યોજના છે એની વાત કરવામાં નથી આવી। હા, અહીંયા લખવામાં આવ્યું છે કે ગામડા, ગરીબો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ દરેકનું બજેટ છે એવું જણાવવામાં આવ્યું છે। પરંતુ આ જે બજેટ છે એ મિત્રો બીજી યોજનાઓ માટે છે। અહીંયા હું તમને જણાવું કે 2 યોજનાનો જે ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો છે। અહીંયા જણાવવામાં આવ્યું છે કે વિકસિત ભારત જી રામજી યોજના માટે ₹1.51 લાખથી વધુની જોગવાઈ છે, જેમાં રાજ્યના યોગદાનનો પણ સમાવેશ થાય છે। મનરેગા અંગે તેમણે જણાવ્યું કે ગયા વર્ષનું એકંદર મનરેગા બજેટ આશરે 86 કરોડ હતું, જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકારનો હિસ્સો 95,692 કરોડથી વધુ છે। તો અહીંયા મિત્રો, વિકસિત ભારત જે રામજી અને મનરેગા જે યોજના છે એના વિશે વાત કરવામાં આવી છે, પરંતુ પીએમ કિસાન યોજનાને લઈ અને ક્યાંય પણ અહીંયા એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો, પીએમ કિસાન યોજનામાં આ બજેટમાં વધારો, હપ્તામાં વધારો થયો નથી અને આગામી સમયમાં જો કદાચ સરકારશ્રી દ્વારા આના પર ચર્ચા કરવામાં આવશે તો હું આપને વિડીયો બનાવી અને જરૂરથી જણાવીશ। તો મિત્રો, હવે ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની પણ રાહ દેખીને બેઠા છે કે આખિર પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જે છે એ ખેડૂતના ખાતામાં ક્યારે આવશે। તો મિત્રો, હવે સમયમાં પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। મારા ખ્યાલ પ્રમાણે 10 ફેબ્રુઆરી સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, કેમ કે પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર 22મા હપ્તાનું ઓપ્શન લાગી ગયું છે અને ત્યાં વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ એવું જે છે એ લખાયેલું જોવા મળે છે। તો ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મારા ખ્યાલ પ્રમાણે 10 ફેબ્રુઆરી સુધી ખેડૂતોના ખાતામાં આવી શકે છે। તો મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે, તો ત્યાં સુધી આપના દોસ્ત ફાસ્ટ ગુજરાત ન્યૂઝને રજા આપશો। નમસ્કાર।